આજે હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ડિગ્રી ચોર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાનને એ કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ જેવી રીતે દિલ્હીની જનતાના ટેક્સના પૈસા ખાઈને આ જોઈ લો જર્જરિત અવસ્થામાં જે સ્કૂલ 4 વર્ષમાં થઈ ગયા, શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ડિગ્રી ચોર ગોપાલ અને ઈસુદાન અરવિંદ કેજરીવાલના આ ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહાર કરશો? આ કે આકાને જોઈને ભોં 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 કરવા બદલ કુ 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 માલિક સામે કરવા લાગશો? ગુજરાત 2022ના વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડિગ્રી ચોર ગોપાલ હોય કે ઈસુદાન હોય કે ચેતર વસાવા, ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે દરરોજ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના શિક્ષા, દિલ્હીની સરકારી શાળા તમે જોઈ લો, આ કહીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના પ્રયાસ કર્યા હતા. દિલ્હીમાં 2020માં અરવિંદ કેજરીવાલ જે સરકારી શાળા બનાવ્યા છે, ફક્ત 5 વર્ષમાં તમે આ હાલ જોઈ લો. આજે હું કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે આજે કેજરીવાલ જે સરકારી શાળામાં ગોટાળા કર્યા છે, ડિગ્રી ચોર ગોપાલ ચૂપ કેમ છે? કેમ ગોપાલ કેજરીવાલના ટોમી બનીને ગુજરાતમાં ભાજપના વિરોધમાં ભોં 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 કરે છે? આજે કેજરીવાલ સામે ભોં 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 કેમ નહીં કરી શકી રહ્યા છે? હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાથી એ પૂછવા માંગુ છું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી શાળાના નિર્માણમાં ઘોટાળા કર્યા છે, આ જોઈ લો. તમે કેજરીવાલના ભ્રષ્ટાચાર ઉપર ચૂપ કેમ છો? શું 2022ની ચૂંટણીમાં કેજરીવાલ જે ચેતર વસાવાને ચૂંટણી લડવા માટે 20 લાખ રૂપિયા આપી હતી, આ શાળાના ઘોટાળાના પૈસા તો નથી? કેમ કે ચેતર વસાવા ચૂપ છે? કેમ ચૂપ છે? કશું તો બોલો ભાઈ. હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને એ કહેવા માંગુ છું કે જેવી રીતે તમે ગુજરાતમાં કોઈ પણ બાબતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખના રૂપમાં ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવો છો, તો આજે તમે જોઈ લો અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સરકારી શાળાના નિર્માણમાં કેટલાક ભ્રષ્ટાચાર કર્યા છે. શું તમે ઈસુદાનભાઈ પોતાનું આત્મા જગાડીને પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલના ઘોટાળા ઉજાગર કરશો અથવા એના વિરોધમાં બોલશો? હું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ, ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનથી એ પૂછવા માંગુ છું કે જેવી રીતે તમે ગુજરાતના ભાજપ સરકારને એ કહો છો કે જનતાના પૈસાના દુરુપયોગ કરે છે, તો શું અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં સરકારી શાળાના નિર્માણમાં જે ઘોટાલા કર્યા છે, તમે જોઈ લો આ શાળાની હાલત. તો આજે તમે એક કહેશો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાની પૈસા ખાઈને, ભ્રષ્ટાચાર કરીને દિલ્હીની જનતા સાથે ધોકો કર્યો છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, 2022ની ચૂંટણીના દરમિયાન ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે લોકો હતા, જેમ કે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અથવા ચેતર વસાવા, ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે દરરોજ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના શિક્ષા મોડલ જોઈ લો, દિલ્હીના શિક્ષા મોડલ જોઈ લો. આ જોઈ લે દિલ્હીના શિક્ષા મોડલ. કેજરીવાલે જે 2020માં દિલ્હીમાં સરકારી શાળા બનાવ્યા છે, 5 વર્ષમાં આ શાળાની હાલત તમે જોઈ લો. શું કરી દીધા છે, કેટલી ભ્રષ્ટાચાર કર્યા હતા, યા કેટલી ભ્રષ્ટાચાર કર્યા હોય અરવિંદ કેજરીવાલ, અને આ ભ્રષ્ટાચાર ઉપર આ 3 મહાનુભાવો ચૂપ કેમ છે? આના કારણે હું આજે આના ઉપર વિડીયો બનાવી રહ્યા છું કે કેજરીવાલની શાળાના ગોટાલા પર ગોપાલ હોય કે ચેતર હોય કે ઈસુદાન હોય, ચૂપ કેમ છે? મિત્રો, અહીંયા હું એક પંચ કહીને પોતાની વાત રજૂ કરું છું. ગુજરાત 2022ના વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડિગ્રી ચોર ગોપાલ હોય કે ઈસુદાન હોય કે ચેતર વસાવા, ગુજરાતની જનતાને ગુમરાહ કરવા માટે દરરોજ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના શિક્ષા, દિલ્હીની સરકારી શાળા તમે જોઈ લો, આ કહીને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાના પ્રયાસ કર્યા હતા. આજે જ્યારે 2020માં જે સરકારી શાળા અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં બનાવ્યા છે, આની જર્જર હાલત 5 સાલમાં થઈ ગયા છે. તો કેજરીવાલની આ શાળાની ઘોટાલા પર ડિગ્રી ચોર ગોપાલ, ચેતર વસાવા અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી અધ્યક્ષ ઈસુદાન આજે ચૂપ કેમ છે? હવે મિત્રો આગળ વધીએ. હવે તમે જુઓ, અરવિંદ કેજરીવાલના દિલ્હીના શિક્ષા મોડલના આધાર પર જે શાળા બનાવવામાં આવ્યા છે, આની બિલ્ડિંગ ફક્ત 5 વર્ષમાં કઈ સ્થિતિમાં છે? ગોપાલ જોઈ લો. શું ગોપાલ આજે ઈમાનદાર બનીને અરવિંદ કેજરીવાલના વિરોધમાં બોલી શકે છે? નહીં બોલી શકે છે દોસ્તો. કેમ કે કેજરીવાલના ટોમી કેજરીવાલના વિરુદ્ધમાં ભો કેવી રીતે કરી શકે? નહીં કરી શકે દોસ્તો. તમે અહીંયા મિત્રો પંચના રૂપમાં જુઓ. દિલ્હીમાં 2020માં અરવિંદ કેજરીવાલ જે સરકારી શાળા બનાવ્યા છે, ફક્ત 5 વર્ષમાં તમે આ હાલ જોઈ લો. આજે હું કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ડિગ્રી ચોર ગોપાલને એ કહેવા માંગુ છું કે આજે કેજરીવાલ જે સરકારી શાળામાં ગોટાલા કર્યા છે, ડિગ્રી ચોર ગોપાલ ચૂપ કેમ છે? કેમ ગોપાલ કેજરીવાલના ટોમી બનીને
ગુજરાતમાં ભાજપના વિરોધમાં ભો 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 કરે છે, આજે કેજરીવાલ સામે ભો 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 કેમ નહીં કરી શકી રહ્યા છે? મિત્રો, આ જરા નજીકથી શાળાને જુઓ. આ તમે જુઓ શું હાલાત છે આના. ચેતરભાઈ જોઈ લો, મને જો છો નહીં, તમે શાળા જુઓ કે તમારા આકા કેવી રીતે દિલ્હીની જનતાની પૈસાને લૂંટી લીધા છે. અને મને લાગે છે કે આ જ પૈસા ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનને 2022માં ચૂંટણી લડવા માટે જે 20-22 લાખ રૂપિયા કેજરીવાલ આપ્યા છે, આ ઘોટાલાના પૈસા છે, મને લાગે છે. હોઈ શકે છે ગલત થાય. તો મિત્રો, અહીંયા એક પંચ જુઓ. હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાથી એ પૂછવા માંગુ છું કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ જે સરકારી શાળાના નિર્માણમાં ઘોટાલા કર્યા છે, આ જોઈ લો. તમે કેજરીવાલના ભ્રષ્ટાચાર ઉપર ચૂપ કેમ છો? શું 2022ની ચૂંટણીમાં કેજરીવાલ જે ચેતર વસાવાને ચૂંટણી લડવા માટે 20 લાખ રૂપિયા આપી હતી, આ શાળાના ઘોટાલાના પૈસા તો નથી? કેમ કે ચેતર વસાવા ચૂપ છે. કેમ ચૂપ છે? કશું તો બોલો ભાઈ. મિત્રો, તમે અહીંયા જુઓ, આ છત છે શાળાના. છતના હાલ તમે જોઈ લો, 5 વર્ષોમાં શું થઈ ગયા. ઈસુદાનભાઈ, મને નહીં જોવાનું, શાળા જુઓ શું હાલ છે. જેવી રીતે તમે કહો છો કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ ગયા છે, તો આ સબૂત તમે જોઈ લો કે આમ આદમી પાર્ટી કેવી રીતે સરકારી શાળાના નિર્માણ કરીને ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાઈ ગયા છે. દોસ્તો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. હું ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનને એ કહેવા માંગુ છું કે તમે રોજ ગુજરાતની જનતાને એ કહીને ગુમરાહ કરો છો કે ભાજપ ભ્રષ્ટાચાર કરીને પોતાના નેતાને. મિત્રો, અહીંયા ફરીથી કહું છું, આ પંચ ફરીથી જુઓ. હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીને એ કહેવા માંગુ છું કે જેવી રીતે તમે ગુજરાતમાં કોઈ પણ બાબતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખના રૂપમાં ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવો છો, તો આજે તમે જોઈ લો, અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સરકારી શાળાના નિર્માણમાં કેટલાક ભ્રષ્ટાચાર કર્યા છે. શું તમે ઈસુદાનભાઈ પોતાનું આત્મા જગાડીને પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલના ઘોટાલા ઉજાગર કરશો અથવા એના વિરોધમાં બોલશો? દોસ્તો, એક અન્ય એંગલથી તમે જુઓ. આ જુઓ શાળાના ક્લોઝર રિપોર્ટ. કેજરીવાલ કેવી રીતે આ શાળા નિર્માણમાં બધા પૈસા ખાઈ ગયા. ગોપાલ ઇટાલિયા હોય કે ચેતર વસાવા હોય કે ઈસુદાન, તમે જુઓ તો તમારા આકા દિલ્હીમાં શું કર્યા છે. પ્રજાના પૈસા, આ લોકોના આ તખલ્લુસ છે. પ્રજાના પૈસા. તો અહીંયા શું અરવિંદ કેજરીવાલના પૈસાથી શાળા બન્યા છે કે આપણ દિલ્હીના પ્રજાના પૈસાથી શાળા બન્યા છે? તો મિત્રો, તમે અહીંયા પંચ. હું ડિગ્રી ચોર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાળા ગોપાલ
ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનથી એ પૂછવા માંગુ છું કે જેવી રીતે તમે ગુજરાતના ભાજપ સરકારને એ કહો છો કે જનતાના પૈસાના દુરુપયોગ કરે છે, તો શું અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સરકારી શાળાના નિર્માણમાં જે ઘોટાલા કર્યા છે, તમે જોઈ લો આ શાળાની હાલત, તો આજે તમે એક કહેશો કે અરવિંદ કેજરીવાલ દિલ્હીની જનતાની પૈસા ખાઈને ભ્રષ્ટાચાર કરીને દિલ્હીની જનતા સાથે ધોકો કર્યો છે? તો મિત્રો, મને લાગે છે કે આ ત્રણેયમાંથી કોઈ પણ કેજરીવાલના વિરોધમાં બોલી નહીં શકે, કેમ કે જે ટોમી હોય છે ને એ પોતાના માલિક ઉપર તો ભોંકી નહીં શકે ને. કોના ઉપર ટોમી ભોંકે છે? તો છત ઉપર, ઘેરમાંથી રસ્તા ઉપર કોઈ પણ વ્યક્તિ જઈ રહ્યા છે, ટોમી શું કરે છે? આ વ્યક્તિ ઉપર ભોં 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 કરે છે. માલિક ઉપર ક્યારે ભોં ભોં કરી નહીં શકે. આ હાલાત છે આ ત્રણેયના. તો મિત્રો, અહીંયા તમે અંતિમ પંચના રૂપમાં જુઓ. આજે હું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ડિગ્રી ચોર અને કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ અને ઈસુદાનને એ કહેવા માંગુ છું કે અરવિંદ કેજરીવાલ જેવી રીતે દિલ્હીની જનતાના ટેક્સના પૈસા ખાઈને આ જોઈ લો, જર્જરિત અવસ્થામાં જે સ્કૂલ 4 વર્ષમાં થઈ ગયા, શું ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, ડિગ્રી ચોર ગોપાલ અને ઈસુદાન અરવિંદ કેજરીવાલના આ ભ્રષ્ટાચાર ઉપર આકરા પ્રહાર કરશો? આ કે આકાને જોઈને ભોં 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 કરવા બદલ કુ માલિક સામે કરવા લાગશો? તો મિત્રો, બસ આજે આટલું જ. મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.